સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય શ્રી અબજી બાપાશ્રી, આપના ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણા મહોત્સવનો ત્રીજો દિવસ છે. આજે આપણે બધાએ ભેગા મળી આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના દરબારમાં આ ભુજના આંગણે જ્યુબિલી ગ્રાઉન્ડમાં અહીં એકત્ર થયા છીએ. તો આજના પવિત્ર મંગલ દિને પણ જે સંતો મહાત્માઓ મણિનગર ધામની અંદર શ્રી ઘનશ્યામ મહાપ્રભુની સેવામાં સંતો ભક્તો રોકાયા છે, તે સંતો ભક્તો તેમજ દેશ પરદેશમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધા સાથે મળી ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે આ તમામ સંત મહાનુભાવોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથેને સાથે જ રાખે. જેમ હમણાં જ સંતો મહાત્માઓએ વાત કરી તેમ આપણ સર્વને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મહાન મળ્યા છે અને શ્રી સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગની ધુરા આપના ગોપાળ બાપાને સોંપી, તો ગોપાળ બાપા આપણને કેવા મહાન મળ્યા છે એમનો મહિમા સમજાવતા આપણે રોજ બંધુ સ્તુતિ કરીએ છીએ કે ગોપાળ બાપા કેવા કે યોગી ગોપાળ બાપા નિખિલ જગતમાં સિદ્ધ અષ્ટાંગ યોગે આચાર્યોના સુકાની પરિવૃષ
તનયે સ્થાપિયા નિજ સ્થાને જેના સંકલ્પ માત્રે ગ્રહ ગતિ અટકે વૃષ્ટિ થાય અકાળે શ્રીજી જેવા પ્રતાપી નમન નમન હો આપના પાદ પદ્મે. આવા આપણને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગોપાળ બાપા આપ્યા છે. ગઈકાલે પણ બંધુ આપણે બધા સદગુરુ પ્રૌઢ પ્રતાપ નિહાળ્યો. સંતો મહાત્માઓ પણ કહ્યું કે આ તો સદગુરુ પ્રૌઢ પ્રતાપ, આ તો સદગુરુ પ્રૌઢ પ્રતાપ, ભક્તો તમે લો જાણે. આ તો સદગુરુ પ્રૌઢ પ્રતાપ, આ તો સદગુરુ પ્રૌઢ પ્રતાપ, ભક્તો તમે લો જાણે. બધા સંતો ભક્તોએ ભેગા મળી બંધુ આ મહોત્સવની અંદર સ્વામી બાપાના સંતોની પણ બંધુ અગાધ સેવા છે. સંતો મહાત્માઓની એટલે બંધુ કોઈ વ્યક્તિગત નામ દેતો નથી. સ્વામી બાપાના સંતો કહીએ એટલે બંધુ તમામ સંત માત્ર બધા આવી ગયા. આ સેવક પણ બંધુ ભેગો જ આવી ગયો. આ બધા સંત મહાત્માઓની બંધુ અગાધ સેવા છે. ભક્તોની પણ બંધુ અગાધ સેવા છે. કેમ કે બધાને બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં અગાધ પ્રેમ સ્નેહ થઈ ગયો છે. એના જ કારણે જ્યાં જુઓ ત્યાં બંધુ પ્રેમ 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 જ બંધુ જોવા મળે છે. એના સિવાય આ તો બંધુ પ્રેમ નગરી છે. શું છે? પ્રેમ નગરીમાં ન કરો બંધુઓ પ્રેમ પ્રેમ અને પ્રેમ જ દેખાય છે. એટલા જ માટે જેમ પેલા કીર્તનમાં કહ્યું કે પ્રેમ છે પ્રભુ પ્રેમ છે આપનો બહુ પ્રેમ છે. પ્રેમ કદી ભૂલાય નહીં એ જ અમારી નેમ છે. પ્રેમ છે પ્રભુ પ્રેમ છે ક્યાં તમે રાજાધીરાજા કોટી બ્રહ્માંડો તણા ક્યાં ગરીબ જીવડા જગતના અમને જાણો આપના. મળવું મોગું થયું એ સોંઘું, મળવું મોંઘું થયું એ સોંઘું, હવે બધું હેમ ખેમ છે, હવે બધું હેમ ખેમ છે. પ્રેમ છે પ્રભુ પ્રેમ છે આપનો બહુ પ્રેમ છે. પ્રેમ કદી ભૂલાય નહીં એ જ અમારી નેમ છે. સંતો ભક્તોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પ્રત્યે અગાધ આ સ્નેહ છે. એના કારણે એ સદગુરુ પ્રભુ પ્રતાપ બંધુ આપણે ગઈકાલે બધાએ નિહાળ્યો. એમાં પણ મહેશભાઈએ તેમજ તેમના સાથીદારોએ તેમજ સંત મહાત્માઓએ સાથે મળી જે બંધુ મજરા કર્યા. બધાને બંધુ એક જ તમન્ના હતી, એક જ ઉત્સાહ હતો, ઉમંગ હતો. ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરવાનો. બધાના સંતો ભક્તોના હૈયે આ જ બંધુ પ્રાર્થના હતી
કે હે પ્રભુ, હે સ્વામિનારાયણ બાપા, હે સ્વામી બાપા, તમે અમારા મજરામાં સાથે ભેગા ભળજો. તમે જો ભેગા ભળશો તો જ આ અમારું કાર્ય સરસ અને નિર્વિઘ્નપણે પાર પડશે. આપણે બધાએ જોયું, નિહાળ્યું કે ભગવાન બાપા, સ્વામી બાપા બંધુઓ સાથે જ છે. એના કારણે એ જુઓને જોત જોતામાં આ 2 દિવસો બંધુઓ કેવા શાંતિમય, સુખમય, સરસમય બંધુઓ પસાર થઈ ગયા. ગઈકાલે બંધુ સદગુરુ પ્રભુ પ્રતાપ આપણે બધાએ નિહાળ્યો. સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર આપણા ગોપાળ બાપામાં બંધુઓ કેવી અદ્ભુત શક્તિ બંધુઓ રહેલી છે. જેટલું ધાર્યું સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો થાય, તેટલું જ ધાર્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર આપણા ગોપાળ બાપાનું કર્યું પણ બંધુ એટલું જ થાય. ધોળકાનો બંધુ બ્રહ્મ રાક્ષસ 300 બંધુઓ, ભૂતોનો બંધુ સરદાર એ બ્રહ્મ રાક્ષસનો અને તેમના સાથીઓનો બંધુ સંકલ્પે માત્રે કરીને બંધુ મોક્ષ કર્યો. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે હે સંતો ભક્તો, તમે વિચાર તો કરો, કેવા શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, કેવી બંધુ આપણ સર્વને સાર્વભૌમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની વંશાવળી મળી છે. આવા બંધુ આપણે કોના વારસદારો છીએ? શ્રી સ્વામિનારાયણ ભગવાનના, ગોપાળ બાપાના, નિર્ગુણ બાપાના, ઈશ્વર બાપાના. અને આપણા સમયમાં બંધુ આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના બંધુ આપણે વારસદાર છીએ. સ્વામિનારાયણ ભગવાન પણ સમર્થ, એવા ને એવા બંધુ ગોપાળ બાપા પણ એવા ને એવા સમર્થ. એવા ગોપાળ બાપાની વાતોની બંધુ આજે પારાયણની પૂર્ણાહુતિ થઈ. પારાયણના જજમાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ નારણપુરના હાલે બંધુ અરુસામાં વસતા શ્રી જાદવજીભાઈ પ્રેમજીભાઈ એન્ડ સન્સ પરિવારે ભેગા મળી અને બંધુ આ વાતોની પારાયણ બંધુઓ કરાવી. એટલા જ માટે પારાયણ કરાવનાર જજમાનો વિશે બંધુઓ કહેવાનું મન થાય છે કે જાદવાભાઈ લાલભાઈ હરીશ મંજુલા શૈલેષ પંકજ ગોવિંદ કસ્તુર ઉપેન્દ્રને રજની ભાવના દિપિન મનીષ હિરેન સવિતા શશી કેસરા આશિષ તરુણ રતન આદિક સર્વને હરિને છે ભરપૂર. ગોપાળાનંદ સ્વામીની વાતો છે કસદાર, તેને પારાયણ વડે રીઝવે ધર્મ કુમાર. ગોપાળ બાપાની વાતોની પારાયણની સાથે સાથે આ પ્રસંગે જેમ હમણાં સંત શ્રોમણી વિજ્ઞાન પ્રકાશદાસજીએ એક બંધુઓ ભક્તની જો વાત કરવા બેસીએ
કે એક સંતની બંધુ વાત કરવા બેસીએ તો બંધુ વર્ષોના વર્ષો વીતી જાય. જેમ ભગવાનનો મહિમા અપરંપાર, ભગવાનના સંતોનો પણ મહિમા અપરંપાર અને ભગવાનના ભક્તોનો પણ બંધુ મહિમા અપરંપાર છે. શું બંધુ એ ભક્તોને ભગવાન પ્રત્યે બંધુ ભક્તિ છે, સ્નેહ છે? એક વ્યક્તિના સ્નેહનું બંધુ વર્ણન કરવાની માટે આપણી પાસે બંધુ કંઈ શબ્દો છે નહીં. પરંતુ આજે જે પારણો કરાવી છે એ જજમાનો વિશે બંધુ જે બે શબ્દ ભગવાન બાપા અને સ્વામી બાપાના પાસે કહેવા છે, એ જજમાનના બંધુ જે ઉત્સાહ છે, જે એમનો પ્રેમ છે, એ વિશે બંધુ બે શબ્દ જે કહેવા છે એ બંધુ કહીએ છીએ કે કેરાય પ્રેમજી શિવજી ગોપાલ કાનજી પરિવાર, દેવસીભાઈ કલ્યાણને પ્રભાબેન કરસન પરિવાર, હિરાણી પ્રેમજી માવજી ઇન્દ્રવદન જાદવજી પરિવાર, ધનબાઈ સામજી અને હર્ષદ નારાયણ પરિવાર, હિરાણી મનજી ખીમજી પ્રેમજી નાનજી પરિવાર, ગાદી ગ્રંથ પારાયણે રીઝવે ધર્મ કુમાર. આજે આપણે બધાએ ઘનશ્યામ મહાપ્રભુના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અહીંયા બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં બંધુ એકત્ર થયા છીએ. આપણા ઘનશ્યામ મહાપ્રભુ જે મંદિરમાં બંધુ દર્શન આપી રહ્યા છે એ આપણા મંદિરની જગ્યા સ્વામિનારાયણ ભગવાનની શરણથી બંધુ પાવન થયેલી ભૂમિ છે. જ્યાં બંધુ ભુજ મંદિર નિહાળીએ, ઘનશ્યામ મહાપ્રભુના બંધુઓ દર્શન કરીએ એટલે બંધુ આપણે કચ્છનો કારણ સત્સંગનો ઇતિહાસ બંધુ આપણા સામે બંધુ તાદૃશ ખરો થઈ જાય અને તરત જ બંધુ આપણને યાદ આવે કોને? આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને. માટે જ બંધુ સંતો ભક્તો કહે છે અને ગાય છે, યાદ આવો સદા સ્વામી બાપા તમે, યાદ આવો સદા સ્વામી બાપા તમે, મારા વાલા બાપા યાદ આવો તમે, આપની યાદમાં હર ઘડી રે વિતે, યાદ આવો સદા સ્વામી બાપા તમે, મારા વાલા બાપા યાદ આવો તમે, આપની યાદમાં હર ઘડી રે વિતે, યાદ આવો સદા સ્વામી બાપા તમે, યાદ આવો સદા સ્વામી બાપા તમે. બંધુ આ ભુજ મંદિરની અંદર ઘનશ્યામ મહાપ્રભુના દર્શન કરીએ તરત જ બંધુ તેની સાથે સાથે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની પણ બંધુ યાદ આપણને ખડી થઈ જાય. કેવો સમય હતો! સમય બંધુ એવો હતો કે જ્યાં આપણું મંદિર છે એ જ બંધુઓ દરબાર ગઢના ચોકને જે દરવાજેથી બંધુ કચ્છના મહારાવશ્રીનો બંધુ વહીવટ થતો હતો, આજે એ જ જગ્યાની અંદર કચ્છના
કારણ સત્સંગનો વહીવટ બંધુ એ દરબારગઢના ચોકના દરવાજે આજે એ જે ઘનશ્યામ પ્રભુને બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બિરાજમાન કર્યા છે ત્યાંથી બંધુઓ થઈ રહ્યો છે. આજથી બંધુ 50 વર્ષ પૂર્વેની બંધુ વાત કરીએ તો બધી સરકારી ઓફિસો ક્યાં હતી? ભુજમાં હતી. કોર્ટ કચેરી પણ ક્યાં હતી? ભુજમાં હતી. સરકારી ઓફિસોના કામકાજ માટે, કોર્ટ કચેરીના કામ માટે અવારનવાર બંધુઓ ભુજ આવવાનું થાય. ત્યારે ભક્તોને અને આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને જ્યારે બંધુ કચ્છનો ઇતિહાસ જ્યારે આપણે વાંચીશું, જોઈશું, નિહાળીશું, ત્યારે બંધુઓ તે સમયે જે કોર્ટ કચેરી ચાલતી હતી ત્યારે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને બંધુ અહીંયા ભુજ મુકામે કોર્ટ કચેરીમાં આવવાનું થાય ત્યારે બંધુ વિસામા માટે, રહેવા માટે કોઈ પણ બંધુ સ્થળ કે જગ્યા હતી નહીં. ક્યાં ઉતરતા હતા? આ મહાદેવ મંદિરની પાસે બંધુ પેલું બાવાનું જે મંદિર છે ત્યાં બાપા બંધુ વિસામો કરતા. કોર્ટમાં બંધુ કોર્ટનો સમય થાય એટલે કોર્ટમાં જવાનું થાય, રિસેસ પડે એટલે વળી પાછા ત્યાં આવે, વળી પાછો કોર્ટમાં કેસ બંધુ ચાલુ થાય ત્યારે વળી પાછું ત્યાં જવાનું. બાપા કોઈ બંધુ કે નાણપર મુકામે હોય કે કોઈ બીજા ગામમાં હોય ત્યાંથી બંધુ આ ભુજ મુકામે આવવાનું થાય. આવા બંધુ કોર્ટ કચેરીની ઓફિસના કામ માટે બંધુ અહીંયા આવવાનું થતું. ત્યારે સંતોને પણ બંધુ વિસામાનું કોઈ પણ સ્થળ હતું નહીં અને ભક્તોને પણ વિસામાનું બંધુ કોઈ પણ સ્થળ હતું નહીં. તેથી બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ભુજમાં મંદિર કરવાનો બંધુઓ સંકલ્પ કર્યો. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ સંકલ્પ સિદ્ધ ચાહે તે કરવાને શક્તિમાન. આપના ગોપાળ બાપા પણ બંધુઓ ચાહે છે કરવાને શક્તિમાન. તેમ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પણ એમના સંકલ્પમાં જ બંધુ બધું રહેલું છે. ગુરુદેવે સંકલ્પ કર્યો ભુજ નગરમાં મંદિર તો કરવું છે, પણ ક્યાં કરવું છે? બહાર તો બંધુ જગ્યાઓ ઘણી મળતી હતી, સસ્તી મળતી હતી, ઘણી મળતી હતી ભાઈ. પરંતુ ના, ગુરુદેવનો સંકલ્પ હતો કે ભુજનગરના કિલ્લાની અંદર જ જો મારા ઘણું બિરાજમાન થાય તો એની મજા કોઈ ઓર આવે. આવો બંધુ ગુરુદેવનો પ્રબળ સંકલ્પ હતો. હાલમાં જ્યાં બંધુ આપનું મંદિર છે ત્યાં કચ્છના મહારાવશ્રીનું બંધુ મોટર ગેરેજ હતું. શું હતું? મોટર ગેરેજ હતું. એ મોટર ગેરેજમાંથી સ્વામી બાપાને બંધુ આધ્યાત્મિક મોટરની ગેરેજ બંધુ બનાવવાનો સંકલ્પ બંધુ ગુરુદેવે કર્યો. લોકોના મનરૂપી મોટરમાં રહેલી દોષોની ખામીને દૂર કરવા અને લોકોના મનને મોક્ષને માર્ગે ગતિ કરનારું બંધુ બનાવવું હતું ગેરેજ. મન તો કેવું છે? શાસ્ત્રમાં બંધુ વાત સમજાવી છે કે મન એવા મનુષ્યાણા કારણમ બંધ મોક્ષયો બંધનમ વિષયાસક્તિ મુક્તિ નિર્વિષય મન. આપણે બંધુ મનને વિષયથી જો મુક્ત કરી મોક્ષ માર્ગે ગતિ કરાવનારું બનાવવા માટે બંધુ ગુરુદેવનો પ્રબળ સંકલ્પ હતો.
ગુરુદેવ બંધુ એમના સંકલ્પમાં જ બધું રહેલું છે, છતાં જ્યારે બંધુ ભગવાનના સંકલ્પમાં જ બધું રહેલું છે, પરંતુ સમાજનો ઉદ્ધાર કરવો હતો, સમાજમાંથી બંધુઓ ગરીબી દૂર કરવી હતી, બાકી તો અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બંધુ આરૂઢતી હતી, ભગવાનની વાંસે વાંસે ફરતી હતી, પરંતુ બંધુઓ ભગવાને એમના સામું પણ જોયું નહીં. અષ્ટસિદ્ધિ અને નવનિધિ ભગવાનને પ્રાર્થના કે હે પ્રભુ તમારી સેવામાં રાખો, તમારી સેવામાં અમને રાખો કે છે. ત્યારે ભગવાન કે ના, અત્યારે તમે વન વિચરણ કરીએ છીએ, જ્યારે અમે સત્સંગની ધુરાનું સુકાન સંભાળીએ ત્યારે તમે ભગવાન કે અમારી પાસે આવજો, તે પણ અમારી પાસે નહીં, ભગવાન કે અમે જ્યાં મોકલીએ ત્યાં તમે જજો કે છે. ભક્તોની પાસે બંધુઓ આ અષ્ટસિદ્ધિ અને નવનિધિ બંધુઓ ભગવાને મોકલી. જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ મંદિરો કરવા હોય તો ભગવાનની પાસે બંધુ ગઢપુરનું મંદિર કરતા હતા, અને બંધુ એ ત્યાં કને મજૂરો કામ કરતા હતા, મજૂરોને પગાર આપવાના પૈસા બંધુ ભગવાનની પાસે હતા નહીં, કડિયાના બંધુ પગાર ચડી ગયા હતા. આવું બંધુ ભગવાન પણ આવા ભાવ દર્શાવતા હતા, અને એવા જ ભાવ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આવા જ બંધુ ભાવ બતાવ્યા. જમીન તો લેવી હતી ભુજના કિલ્લાની મધ્યે, પણ બંધુ નાણું મળે નહીં, જમીન લેવા માટે બંધુ નાણાં પૂરતા હતા નહીં, અને તે સમયે આપણા જ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપા છે અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના પરમ સેવક માધાપુરના માવજીભાઈ ગોવિંદ અને વેલજીભાઈને બાપાએ વાત કરી કે આપણે અહીંયા જગ્યા લેવી છે. માધાપુરના જે માવજીભાઈ હતા તેમના મિત્રના નિષ્ઠાભર્યા પ્રયાસથી મહારાવસિંહ મદનસિંહજી પાસેથી તે જમીન બંધુઓ ખરીદવામાં આવી. માત્ર બંધુ એક જ વર્ષના ગાળામાં આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ તે સમયમાં બંધુ એક વર્ષના ગાળાની અંદર ભવ્ય મંદિર બંધુઓ તૈયાર કરી દીધો, અને મહોત્સવમાં લાભ લેવાને માટે ગુજરાતના જે બંધુઓ ભક્તો માટે જો કચ્છની અંદર સ્પેશિયલ ટ્રેન જો આવી હોય તો બંધુ તે સમયે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ગુજરાતના ભક્તો માટે બંધુ સ્પેશિયલ ટ્રેનની બંધુઓ વ્યવસ્થા કરી હતી. તે સમયે બંધુઓ, અત્યારે તો બંધુ બધું કરવું બધું ઇઝી છે, છોકરાના ખેલ છે, પણ તે સમયે બંધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવી એટલે 10 ડબ્બાઓ બંધુઓ જોડીને ટ્રેનને અહીંયા કચ્છમાં પહોંચાડવાની, અને એમાં આવેલા પેસેન્જરોને બંધુ અહીંયા ઉતારા આપવાના વ્યવસ્થા કરવાની. બહુ બંધુઓ કપરો સમય હતો, અને આવા સમયે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ઘનશ્યામ મહાપ્રભુને બંધુઓ પધરાવ્યા. જ્યારે શ્રી ઘનશ્યામ મહાપ્રભુ આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દર્શનદાન આપતા હતા ત્યારે બંધુ ભગવાનની મૂર્તિની ઊંચાઈ હતી 64 તસુ. એટલે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સંકલ્પ કર્યો કે આપણે પણ આ ભુજ મંદિરમાં જે ઘનશ્યામ મહાપ્રભુને બિરાજમાન કરવા છે તેમની ઊંચાઈ પણ કેટલી હોવી જોઈએ? 64 તસુ. અને
ભગવાનની 64 તસુની મૂર્તિ નિહાળતા નિહાળતા નિરખતા નિરખતા પ્રેમાનંદ સ્વામીએ પણ એ મૂર્તિનું વર્ણન કરતા કરતા બંધુ પ્રેમાનંદ સ્વામી એમના કીર્તનમાં ગાયું. મૂર્તિ ઊંચી રે વખાણું 64 તસુ પ્રમાણું સુંદર શોભે રે શરીરે પિત્ત પટ પહેર્યા છે બળવીરે હરિને નિરખ્યા રે નેણે. આમ બંધુ જે પ્રેમાનંદ સ્વામીએ જે મૂર્તિ નિહાળી હતી એ મૂર્તિનું બંધુ વર્ણન કર્યું અને એ જ મૂર્તિને આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ એ આ દરબાર ગઢની અંદર ભુજનગરના કિલ્લાની અંદર બંધુ એ મૂર્તિને પધરાવી. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ બંધુ સર્વપ્રથમ ઘટના હતી. કચ્છ દેશ, કચ્છની ભૂમિ કોની ભૂમિ ભાઈ? આપના પ્રાતસ્મરણીય બાપાશ્રીની ભૂમિ. અને આ ભુજનગરની અંદર કચ્છની અંદર બંધુ કેન્દ્ર સમા મંદિરમાં જો બંધુ બાપાશ્રીની મૂર્તિ પધરાવી હોય, સોનારા સુવર્ણના વસ્ત્રોમાં, તો બંધુ કોને પધરાવી? આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ બંધુ સિંહાસનમાં બંધુ પ્રાતસ્મરણીય બાપાશ્રીને બંધુ બિરાજમાન કર્યા. એ પણ બંધુ આપણા માટે સર્વપ્રથમ અવસર હતો. આજે બંધુ ગામે ગામ અને દેશે દેશ જે બાપાશ્રીનું નામ ગાજે છે એ બધી બલિહારી છે આપના ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને. એટલા જ માટે સંતો ભક્તો ગાય છે ને કહે છે કે બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ, બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ, સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ. આજી આવી ભક્તો પર પુકાર કીધો ત્યારે બાપા બાપા વહેલા આવો ભીડ પડી છે ભારે. આંધી આવી ભક્તો ઉપર પુકાર કીધો ત્યારે બાપા બાપા વહેલા આવો ભીડ પડી છે ભારે. સદગુરુદેવે સાર દિવ્ય રૂપે દેવા, સદગુરુદેવે સાર દિવ્ય રૂપે દેવા આદેશ આપ્યો કચ્છ જવાને લેવા ભક્તોની સાથ, આદેશ આપ્યો કચ્છ જવાને લેવા ભક્તોની સાથ. બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ, હે મારા બાપા શ્રીનું નામ ગાજે ગામો ગામ. સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ, સ્વામી બાપાએ છે તમારા તપતણું પરિણામ. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે આજે કચ્છમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની જે બધી આ રોનક દેખાય છે એ બધી બલિહારી છે આપના જીવનપ્રાણ બાપાશ્રીની. કારણ કે બાપાશ્રીએ બંધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના પિયુષ પાન પાઈ અને બંધુ આ સ્વામિનારાયણ સંપ્રદાયની રોનક ચારે બાજુ બંધુ પસરાવી છે. આ બધી બલિહારી છે આપના પ્રાતસ્મરણીય બાપાશ્રીની. અને કચ્છના ભક્તોના જે સર્વે જે મનોરથ તે પૂર્ણ કરવાને માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપાશ્રી રૂપે બંધુ આ કચ્છની ભૂમિએ બંધુ પ્રગટ થયા. કેવા બંધુ બાપાશ્રી આપણને મળ્યા. જેમ જેમ બંધુ એ ભક્તો
બાપાશ્રીના સંપર્કમાં આવતા ગયા. બાપાશ્રીએ બંધુ મુસલીલા સંકેલ્યા પછી જે ભક્તો બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના સંપર્કમાં આવતા ગયા તેમ તેમ બંધુ ભક્તોના હૈયે બંધુ ઉજાસ થવા માંડ્યો. અને જેમ જેમ બંધુ હૈયામાં પ્રકાશ પથરાતો ગયો એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનને બંધુઓ જેવા છે તેવા ઓળખ્યા. બાપાશ્રીને બંધુઓ જેવા છે તેવા ઓળખ્યા. આપણા ગુરુદેવે તો બંધુઓ છડે ચોક આ વાત સમજાવી. એક વખત નહીં પરંતુ 1000 વાર અમે કહીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા, સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા. તમારે માનવું હોય તો માનો ને ન માનો તો કાંઈ નહીં. જો માનશો તો આને આ જન્મે આત્યંતિક મોક્ષને પામશો. અને આ વાત જેમ ભગવાને વચનાવતમાં સમજાવી કે આ વાત આજે સમજો, કાલે સમજો, 10 વર્ષે સમજો, 100 વર્ષે સમજો કે લાખ વર્ષે સમજો, આ વાત સમજ્યા વિના છૂટકો છે નહીં. તેમ બંધુ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આ વાત સમજાવી કે આ વાત પણ સમજ્યા વિના છૂટકો છે નહીં. કઈ વાત? સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા. અને બંધુ એ જ મળ્યા આપણે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. હો જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં બંધુઓ પ્રેમ થઈ ગયો. જે પ્રેમમાં બંધુઓ ખોવાઈ ગયા એટલે સંતો ભક્તો કહે છે ને कि श्री जी बापा से प्यार हो गया है, वो ही प्यार में दिल खो गया है. श्री जी तेरी वो दिव्य दया है, तेरा ही मैं तो ध्यान धरूं, तेरे ही गुण गाया करूं, तेरा ही मैं तो ध्यान धरूं, तेरे ही गुण गाया करूं. तेरी मूरत है हो घर मेरा सही, हो बिन तेरे कहीं अब जाना नहीं. इतनी दया प्रभु मुझ पर करना, अपना बना अपना बना के शरण में रखना. श्री जी बापा से प्यार हो गया है, वही प्यार में दिल खो गया है. श्री जी तेरी वो दिव्य दया है, तेरा ही मैं तो ध्यान धरूं, तेरे ही गुण गाया करूं, तेरा ही मैं तो ध्यान धरूं, तेरे ही गुण गाया करूं. આમ જેને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધુજીને નેહડો લાગી ગયો. આવા સંતો ભક્તો કહે છે જેમ જેમ જાઉં બાપાની પાર, થાય અંતરમાં ઉજાર, થાય અંતરમાં ઉજાર. હો જેમ જેમ હો જેમ જેમ જાઉં બાપાની પાર, થાય અંતરમાં ઉજાર, થાય અંતરમાં ઉજાર. હે નેહડો લાગ્યો છે એમની સંગાથમાં, મન ઋણ માને બીજાની સાથમાં. નેહડો લાગ્યો છે એમની સંગાથમાં, મન ઋણ માને બીજાની સાથમાં. એને નિરખી મારી હરખે આંખ લડી,
ભેટું જ્યાં ગજ ગજ બોલે ચાતલડી હે એને નિરખી મારી હરખે આંખ લડી ભેટું જ્યાં ગજ ગજ બોલે ચાતલડી હે હરખે કરી હે હરખે કરી વીતે દિન ને રાત થાય અંતરમાં ઉજાર થાય અંતરમાં ઉજાર હો જેમ જેમ હો જેમ જેમ જાઉં બાપાની પાસ થાય અંતરમાં ઉજાર થાય અંતરમાં ઉજાર આમ બંધુ જેને ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધુ નેહડો લાગ્યો, જેમ સંતો મહાત્માઓ પણ બંધુ કીર્તનમાં ગાય છે ને કે છે સ્વામીના સંગનો મને નેહડો રે લાગ્યો હા મને તમ સંગ લઈ જાઓ વાલાજી હો સ્વામીના સંગનો મને નેડો રે લાગ્યો સ્વામીના સંગનો મને નેડો રે લાગ્યો મારે ઠરવાનું એ ઠા હે મને તવ સંગ લઈ જાઓ વાલાજી આમ બંધુ જેને ભગવાન બાપા સ્વામી બાપામાં સ્નેહ થઈ ગયો છે, જ્યાં બંધુ ભગવાનની પ્રેમ ભરી આંખ નિહાળે, બાપાની પ્રેમ ભરી આંખ નિહાળે, સ્વામી બાપાની બંધુ પ્રેમ ભરી જ્યાં આંખો નિહાળે ત્યાં બસ એને બંધુ ભગવાનમાં દિવ્યતાના દર્શન થાય, બાપાસીમાં દિવ્યતાના દર્શન થાય. સ્નેહ હોય ત્યાં બંધુ દરેક ક્રિયાઓ કેવી લાગે, અલૌકિક અને દિવ્ય ભાષે. એટલા જ માટે સંતો ભક્તો વારંવાર બંધુઓ ભગવાનને આ જ પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ અમને એવી શક્તિ અને એવી ભક્તિ આપો કે મેં આ જગતને ભૂલી જઈએ. એટલા જ માટે સંતો ભક્તો કહે છે કે સ્વામી બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ રે તમને સ્વામી બાપા ભક્તિ દો અમને વિસરી જઈએ રે જગને સ્વામી અમારા જીવન પ્રાણ ગુરુને માટે શિર કુરબાન તન કુરબાન ધન કુરબાન સ્વામી બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ રે તમને સર્વે ક્રિયાઓ આપની પ્યારી મીઠી મધુરી લાગે નવલા સુખમાં નાતા નાતા દિવ્ય ભાવ તો જાગે મહેર કરો સ્વામી બાપા મહેર કરો સ્વામી બાપા મહેર કરો સ્વામી બાપા સ્વામી બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ રે તમને સ્વામી બાપા ભક્તિ દો અમને વિસરી જઈએ રે જગને. જ્યાં બંધુઓ પ્રેમ ભરી મૂર્તિને નિહાળીએ ઓહો એમના સામું જોતાં જ બંધુ આપણા જીવનમાં બંધુ પ્રેમની ચિનગારી બંધુ પ્રગટી જાય અને ભગવાન બાપા સ્વામી બાપાને નિહાળતા જે સંતો ભક્તોમાં બંધુ આ પ્રેમની ચિનગારી પ્રગટી છે એવા સંતો ભક્તો બંધુ ગાય છે અને કહે છે આંખો અજબની તમારી બાપા શ્રી આંખો અજબની તમારી આંખો અજબની તમારી બાપા શ્રી આંખો અજબની તમારી જાઉં એ પર બલિહારી બાપા શ્રી જાઉં એ પર બલિહારી હે પ્રેમ કરીને
સામું જોયું ત્યાં પ્રગટી પ્રેમ ચિનગારે ના ઉજાસે રોશની પ્રગટી મુજ દિલે બહુ ન્યારી રોશની મુજ દિલે બહુ ન્યારી આંખો અજબની તમારી બાપા શ્રી આંખો અજબની તમારી ભગવાનની અને મોટા પુરુષની બાપાશ્રીની આંખો બંધવું એવી કામણગારી છે, ચમત્કારી છે કે ભલ ભલાને બંધવું એ પ્રેમમાં ચકચૂર કરી દે. ઓહો, અરે જે પ્રેમમાં ચકચૂર બની જાય આવા બંધુ ભલે ને અજાણમાં કદાચ જો ભગવાન બાપા કે સ્વામી બાપાનું કોઈ પણ વસ્તુ જળ પણ અજાણમાં પી જાય તો બાપા કે જીવાત્મા મોક્ષનો અધિકારી બની જાય. શું બની જાય? ભગવાનના બંધુ જે દ્રષ્ટિ પડે, પ્રેમની એક બંધુ દ્રષ્ટિ પડે તો એ જીવાત્મા પણ ભગવાનના ધામનો વાસી બની જાય. માટે આપણે કહીએ છીએ કે ભગવા વસ્ત્રોધારી સ્વામી બાપાની આ મૂર્તિ ભગવા વસ્ત્રોધારી સ્વામી બાપાની આ મૂર્તિ ફરક ફરક ફરકતી છે આંખો બરો પાડે ફરક ફરક ફરકતી છે આંખો બરો પાડે એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામનો વાસી એની નજરમાં જે જન આવ્યો થઈ ગયો ધામનો વાસી એ જી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રેલો એ જી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રેલો. ભગવાન અને મોટા આગળ તો બંધુ કોઈ ઊંચ કે કોઈ નીચ નથી, કોઈ નાનું કે કોઈ મોટું નથી, કોઈ ગરીબ કે તવંગર નથી, કોઈ ભણેલ કે અભણ બંધુ એ ભગવાનની પાસે છે નહીં. કોઈ શહેરના કે કોઈ ગામડાના એવો પણ બંધુ ભેદભાવ છે નહીં કે આ ગામડીઓ છે હા શહેરીઓ છે, ના એવું નહીં. એમને તો બંધુ શ્રદ્ધાએ સહિત જે બંધુ ભગવાનને વંદન કરે, જોગ સમાગમ કરે તેનું આ ને આ જન્મે આત્યંતિક કલ્યાણ કોણ કરે? ભગવાન અને મોટા કરે. આપણે બધાએ જાણીએ છીએ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણા પ્રાતસ્મરણીય અબજી બાપાશ્રી ચરિત્રામૃત સાગરની અંદર આપણ સર્વને વાત સમજાવે છે કે એક સમયે બંધુ બાપાશ્રી પોતાની વાડીમાં હતા. ત્યાં મેઘવારના બે બાળકો હાથમાં ચામડાની બે રાસો લઈ અને આવ્યા. મર્યાદા વિવેક પ્રમાણે બંધુ દૂરથી એમને બાપાશ્રીને નમસ્કાર કર્યા, છેટે ઊભા રહી ગયા અને છેટે ઊભા રહે બાપાને પ્રાર્થના કરવા લાગ્યા કે હે બાપા, તમે તો અમને ખૂબ જ ન્યાય કરી દીધા કે છે. તમે અમારા બાપના વાંક ગુના સામું જોયા વગર હે બાપા તમે હાજરા હજુર આવી અને તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ધામમાં તમે લઈ ગયા કે છે. હે બાપા, અમે પણ વૃષપુર ગામમાં રહીએ છીએ, તમે પણ વૃષપુર ગામમાં રહો છો, પણ બાપા તમે આટલા બધા મોટા છો એ વાતની અમને ખબર નહીં કે છે. અમારા જેવા નાના માણસને શી ખબર પડે કે બાપા તમે આવા મહાન છો કે છે. વળી બાપાને પ્રાર્થના કરે છે કે હે બાપા, જો અમારા બાપના પિતાના કંઈ પણ વાંક ગુના હોય
તો અમારી આ નાની અમથી આ બે જે રાસની ભેટ સ્વીકારી તમે એમના ગુના બધા માફ કરી દેજો કે છે. ત્યારે જેમ ભગવાન તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, તેમ બંધુ પ્રાતસ્મરણીય બાપાશ્રી પણ તનકી મનકી ચિતકી ચોરી બધું એ જાણે છે. પરંતુ અજાણતા થકા બાપા બોલ્યા ને બાપા કહે છે કે ભાઈ તમે શું વાત કહો છો? એ વાત બાપા કે અમને કંઈ પણ સમજવામાં આવતી નથી કે છે. ત્યારે પેલા બે બાળકો બાપાને કહે છે કે હે બાપા, આજથી 5 વર્ષ પહેલાં અમારા પિતાશ્રી કંઈક કામ માટે ટપ્પર ગામે ગયા હતા. ત્યાં રસ્તામાં એમણે એક પાણીનો લોટો ભરેલો કળશિયો જોયો, તે તેમને ઉપાડી લીધો અને તે લઈ અને ઘેર આવતા રહ્યા કે છે. રસ્તામાં તેને પણ તરસ લાગી. કોને? અમારા પિતાશ્રીને. લોટામાં જે પાણી હતું તો લોટામાંનું પાણી એ પણ પી ગયા. એ સારો મજાનો સરસ પિત્તળનો મોટો લોટો હતો. એ જોઈ અને એમને તો પોતાનું મન એમાં લોભાઈ ગયું અને એમને પોતાની પાસે રાખી લીધો. અને કહે છે કે બાપા, હજુ હમણાં 4 દી પહેલાં જ, શું કહે છે? હે બાપા, હમણાં 4 દી પહેલાં જ તેમને મંદવાડ આવ્યો. તેમની અંતિમ ઘડી આવી ગઈ. ત્યાં જ હે બાપા, તમે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાથે અમારે ઘેર આવ્યા. અમારા પિતાશ્રીને સ્વામિનારાયણ ભગવાન અને હે બાપા તમારા દર્શન થયા કે છે. અને સ્વામિનારાયણ ભગવાન અને બાપાએ કહ્યું કે ચાલો ભગત અમારા ધામમાં કે છે. ત્યારે અમારા બાપે હે બાપા તમને કહ્યું કે બાપા તમે આવડા મોટા ઓહો અમારે ઘેર આવી અને દર્શન આપ્યા. મારા એવા તે શું પુણ્ય ઉગી નીકળ્યા કે તમે મને ધામમાં લઈ જવાને માટે આવ્યા કે છે. ઓહો, અમારા પિતાશ્રીએ આ વાત અમને કહી. એ પોતે જ દેખતા હતા, અમે તો ભાળતા નહોતા. એ જે પોતે દેખતા હતા એ વાત અમને કરી. ત્યારે અમે પરિવારના સભ્યોએ અમારા બાપને પૂછ્યું કે તમે આ વખતે આ ક્ષણે તમે કોની સાથે વાત કરો છો કે છે. ત્યારે અમારા બાપે કહ્યું કે આપણા ગામના જે મોટા ભગત છે ઓહો તેની સાથે ઓલા સ્વામિનારાયણ પણ ભેગા છે કે છે અને મને અક્ષરધામમાં લઈ જવાને માટે આવ્યા છે. અને પછી પેલા બાળકો કહે છે કે અમે પૂછ્યું ક્યાં ભગત? તો તેમણે કહ્યું ઓલા આપણા ગામના જે કણબી ભગત અબજી બાપા છે ને તે કહે છે. ત્યારે બાપાશ્રી કહ્યું કે હા અમે એક દી ટપ્પર ગયા હતા. શું કહે છે બાપા? કહે છે હા તમે જે વાત કહી તે વાત અમને યાદ આવી ગઈ. અમે એક દી ટપ્પર ગયા હતા. ત્યાંથી પાછા આવતા હતા અને પાછા આવતા રસ્તામાં 4 વાગ્યાનો સુમાર થયો. એટલે બાપા કે અમે ખેતરમાં માનસી પૂજા કરવા બેઠા હતા. પછી અમે એ ભગવાનની માનસી પૂજા કરી, ભગવાનને થાળ જમાડ્યા અને એ ભગવાનની મસ્તીમાં ને મસ્તીમાં બાપા કે અમે ઘેર આવતા રહ્યા કે છે. અને જે એ લોટામાં જે જળ હતું એ ભગવાનને ધરાવેલું પ્રસાદીનું જળ હતું. એ પ્રસાદીના જળનો લોટો અમે ત્યાં ખેતરમાં જ બાપા કે ભૂલી ગયા કે છે. તે લોટો તમારા બાપે કદાચ લીધો હશે કે છે અને તેનું પ્રસાદીનું જળ એ પણ પી ગયા કે છે. વળી પ્રસાદીનો લોટો તારા બાપે ઘરમાં આજ લગી સુધી અજાણમાં વાપર્યો. તેથી અમારે તમારા બાપને
ધામમાં લેવા આવવું પડ્યું કે છે. સમજી ગયા ને કે છે. આભાર વશ થઈને છોકરાએ કહ્યું કે હે બાપા, અમારા ઘરમાં આ લોટો રહી ગયો તે અમારો વાંક ગણાય કે છે. વળી અમારા બાપે કહ્યું હતું કે તમે અબજી બાપાશ્રી પાસે જઈ આ જે મારો ગુનો થયો છે તે ગુનો તમે બાપાશ્રી પાસે જઈને માફ કરાવજો કે છે. અને એ ગુનો માફ કરાવવા માટે આપને કોઈ વસ્તુ બાપાને કંઈ કામ આવે નહીં તો આ 2 રાસો છે એ રાસની ભેટ તમે બાપાને ધરજો કે છે. તે અમારા બાપના જે અંતિમ વચનો હતા એ અંતિમ વચનોને પૂર્ણ કરવાને માટે હે બાપાશ્રી, અમે આપશ્રીની પાસે આ 2 રાસો લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. હે બાપા, આપ દયા કરી અમારી આટલી સેવા અંગીકાર કરો. બાપાને ગદગદ કંઠે પ્રાર્થના કરીને કે હે બાપા, તમે તો દયાળુ છો, કૃપાળુ છો. હે બાપા, તમે જેમ અમારા બાપનું કામ કર્યું તેવું ને તેવું હે બાપા અમારે પણ અંતિમ ઘડી આવે ત્યારે અમારું પણ આવું ને આવું જ કામ કરજો કે છે. અમને પણ હે બાપા ધામમાં લઈ જજો કે છે. ત્યારે કરુણાસાગર બાપાશ્રી બોલ્યા ને કે છે, તમે બંને આ તમારી રાસો છે ને પાછી લઈ જાઓ બાપા કે. અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ કે છે. અમે તમારા બાપના જેવું જ તમારું પણ બાપા કે સમય આવે કામ કરીશું, જાઓ કે છે. બાપા કે અમારે આ ભેટની જરૂર છે નહીં કે છે. પણ પેલા જે છોકરાઓ હતા જેમાં બંધુ પ્રેમની ચિનગારી બંધુ પ્રગટી ગઈ હતી. કઈ ચિનગારી? પ્રેમની ચિનગારી બંધુ પ્રગટી ગઈ હતી. એ 2 છોકરાઓ બંધુ એકના 2 થયા નહીં. બાપાશ્રીને વંદન કરી અને બંને રાસો બાપાશ્રી પાસે મૂકી અને પોતાને ઘેર બંધુ ચાલ્યા ગયા. આમ અજાણતા તે હરિજન બંધુએ જો બંધુ પ્રસાદીનું જળ પીધું તો તેનો અંત સમૂહ આવ્યો. ત્યારે તેનો અંત સમૂહ સુધારવાને માટે બાપાશ્રી બંધુઓ તેને પોતાના ધામમાં તેડી ગયા. જેમ બંધુ એ હરિજનના 2 બાળકોને બંધુ કરુણાસાગરે બાપાશ્રી મળ્યા. એ જ બાપાશ્રી કૃપાળુ, દયાળુ, કરુણાના સાગર એ બાપાશ્રી બંધુ આપણને મળ્યા. અને એ બાપાશ્રીને બંધુ જેવા છે તેવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ ઓળખાવ્યા. અને એ બાપાના બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ઓળખાવીને આપણે બધાને બંધુ એમના બાળકો, એમના સંતાન બંધુઓ બનાવ્યા છે. તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે આપે બંધુઓ કોના બાળકો છીએ, કોના સંતાનો છીએ, તો એની ખુમારી બાપા કે કેવી હોવી જોઈએ. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એની ખુમારી ભરી વાત કરીને એના કીર્તનમાં સમજાવે છે કે અમે તો બાપાના સંતાન મારા, બાપા જીવન પ્રાણ. અમે તો સ્વામી બાપાના સંતાન, અમારા સ્વામી બાપા જીવન પ્રાણ. બાપા શ્રી છે રક્ષક જેના, દ્રોહી શું કરનાર. બાપા શ્રીના કર છે શિર પર, બાપા શ્રીના કર છે શિર પર, ભાગ્ય તેના અપાર. અમે તો બાપાના સંતાન મારા, બાપા જીવન પ્રાણ. આપણે ખરેખરા બંધુ માં ભાગ્યશાળી છીએ. આપણા બધાના બંધુ અહો ભાગ્ય છે કે આપણને આવા પરમ ઉદાર, કરુણાના સાગર, કરુણા મૂર્તિ એવા બંધુ પ્રાતસ્મરણીય બાપાશ્રી મળ્યા છે.
અને એ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય બાપા શ્રી અને આવા કરુણાસભર પરમ ઉદાર એવા બંધુ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના સાનિધ્યે બંધુ આપણે બધાએ ભેગા મળી આવો બંધુ ઘનશ્યામ મહાપ્રભુનો સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા હે સંતો હે ભક્તો આપણા બધા ઉપર કેટલા બધા બંધુ રાજી થતા હશે. એ પ્રસન્નતાનું એ રાજીપાનું બંધુ વર્ણન થઈ શકે તેમ છે નહીં. અને જે ભક્તોને સંતોને બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં બંધુ પ્રેમ થઈ ગયો છે એવા બધા સંતો ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુઓ જુઓ ને કેવા કેવા બંધુઓ મજરાઓ કરે છે. ભક્તોની બંધુ એમની પાળની પૂર્ણાહુતિ હોય ત્યારે ભક્તો બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે એ છાબમાં બંધુઓ પોતાની ભાવોર મેં પ્રેમોર મેં હૃદયોર મેં બંધુ વ્યક્ત કરી અને ભગવાન બાપા સ્વામી બાપા એમના બધાના મજરા જોઈ બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ બધા ભક્તો ઉપર આ ગોપાળ બાપાની વાતોની બંધુ પારણ કરાવી તે જજમાનો ઉપર તેમજ બંધુઓ 10 શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથને બંધુઓ પારણ કરાવી છે. આ બધા ભક્તો ઉપર એ તો બંધુઓ કારણ કે લાઈન બહુ લાંબી લાગે એટલે મોટી પારણ છે. આ બધી બંધુઓ પારણો મોટી જ છે પરંતુ બંધુ આવું આપણે નક્કી કર્યું છે કે જેમને બંધુ આવી મોટી પારણો છે એમને જ બંધુ પાક બંધાવવાની. કારણ કે જે 10 જે પારણની સભ્યો છે એના જજમાનો છે એમને બંધુઓ જો બધાને જો બંધુઓ પાક બંધાવવા માંડીએ તો બંધુ આપનો સમય પણ બહુ ચાલ્યો જાય. પરંતુ બધાય ભક્તોને એક જ તમન્ના છે કે અમારે બીજું કંઈ પણ કામ છે નહીં. એક જ કામ છે, એક જ હૈયાની હામ છે. કઈ? ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાની. બસ ભગવાન બાપા સ્વામી બાપા રાજી થાય અને બસ પોતાના મીઠડા મધુરનો એક મીઠો મલકાટ બાપા આપણને આપી દે. અરે હે ભક્તો હે સંતો આપણા બધાની સેવા જોઈ અને આપણો વાલમો સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા બંધુ એ આપણા બધાની આવી ભક્તિ જોઈ અને મીઠું મીઠું બંધુઓ મલકાય છે અને માટે જ બંધુઓ આપણે કહીએ છીએ વાલમો મીઠું મીઠું રે મલકાર, વાલમો મીઠું મીઠું રે મલકાર. હે શ્રીજી બાપા મલકાર, હો સ્વામી બાપા મલકાર. શ્રીજી બાપા મલકાર, હો સ્વામી બાપા મલકાર. હે જોઈ હૈયું થાના કથન થાય, વાલમો મીઠું મીઠું રે મલકાર, વાલમો મીઠું મીઠું રે મલકાર. હો રે હો રે હો રે એ તો વરસાવે વાલ પાર, વારંવાર વારંવાર વારંવાર. હો રે હો રે હો રે એના તાને જુમે છે નર નાર. અપરંપાર અપરંપાર અપરંપાર. હો કરે સૌને સહાય નિર્શ્રદ્ધા ના પાય, કરે સૌને સહાય નિર્શ્રદ્ધા ના પાય. હો એના નેણામાં પ્રેમ છલકાય, વાલમો મીઠું મીઠું રે મલકાર, વાલમો મીઠું મીઠું રે મલકાર. બસ બંધુ આપણા બધાની ભક્તિ જોઈ અને એ વાલમો મીઠું મીઠું બંધુઓ મલકાય છે. આવા પ્રેમ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા
એ બંધુ આ પણ સર્વને સામેથી પોતાનો પ્રેમ આપે છે અને કહે છે કે હે સંતો, હે ભક્તો, તમે જે જે સંકલ્પથી મજરા કર્યા છે, સંતોને બંધુ બી સંકલ્પ તો હોય જ નહીં. શું સંકલ્પ હોય? નિષ્કામ ભાવે કેવળ ભગવાન બાપા અને સ્વામી બાપાની પસંદાર્થે. ભક્તોને પણ બંધુ બીજો કોઈ પણ સંકલ્પ નથી. જે જે સંકલ્પોથી બંધુ પારણ કરાવે છે, બધાના સંકલ્પ આ જ છે કે કોઈ અમારા પૂર્વજો એ ભગવાનના ધામમાં ગયા છે, તેમને ભગવાન બાપા સ્વામી બાપા વધુ ને વધુ પોતાની મૂર્તિનું સુખ આપે. હૈયાત છે તેને ટાણું આવે ત્યારે ભગવાન બાપા સ્વામી બાપા એમના વાંક ગુના સામું જોયા વગર પોતાનું બિરુદ જાણી બાપા એમને પણ પોતાની મૂર્તિનું સુખ આપે. બસ આના સિવાય બંધુ ભક્તોને બીજા કોઈ પણ સંકલ્પો છે નહીં. કે અમારા વડીલોએ જે શ્રદ્ધાથી, પ્રેમથી, નિષ્ઠાથી જે ભગવાન બાપા અને સ્વામી બાપામાં પ્રેમ કેળવ્યો, એમના વચને બધા ટૂંક ટૂંક થઈ ગયા. એમના વચને તન મન ધનની બંધુઓ કુરબાની કરી દીધી. તેમ અમે પણ એમના જીવનમાંથી આ શીખી અમે પણ તન મન ધનની કુરબાની કરી. હે બાપા, એમને જેમ આપણામાં પ્રેમ કેળવ્યો એમ અમે પણ આપણામાં પ્રેમ કેળવી. આ જ સંકલ્પથી બંધુ બધાએ ભક્તોએ જજમાનોએ બંધુ પારણ કરાવી છે. હે પ્યારા ભક્તો, તમે જે સંકલ્પથી પારણ કરાવી છે તે સંકલ્પ ભગવાન બાપા સ્વામી બાપા જરૂર બંધુ આપણા બધાના સંકલ્પ પૂર્ણ કરશે 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 ને કરશે. જો પેલા બંધુ હરિજન ભક્તો હતા, અજાણમાં બંધુ જો બાપાના પ્રેમના પ્રસાદરૂપ પાણી પીધું તો બાપાએ બંધુ તેમનું કલ્યાણ કર્યું. ઓહો, તો બંધુ આપણે તો મહિમા સમજીને પેલા કહે છે ને, બાપા અમે તમને ઓળખ્યા છે, તમને ભગવાન જાણીને ઓળખીએ છીએ. કેવા માનીએ છીએ? ભગવાન જાણીને અમે હે બાપા તમારી પાસે આવ્યા છીએ. જો ભગવાન જાણીને બંધુ આપણે બધા ભગવાનની પાસે આવ્યા હોઈએ તો આપનું કર્તવ્ય છે ભગવાન બાપા સ્વામી બાપાની મરજી પ્રમાણે વર્તીએ તો આપણે બધા બાપાના પ્રેમનો પ્રસાદ બંધુ આપણે બધાએ ઝીલ્યો કહેવાય. ભગવાન બાપા સ્વામી બાપા રાખે તેમ બંધુ આપણે રહેવાનું અને કહે તે પ્રમાણે કરવાનું. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, તમે રાખો તેમ રહેવા, તમે કહો તેમ થઈ જાય. હાના કરું ને તબ ચીંતે રાહે જવા, તમે રાખો તેમ રહેવા, તમે કહો તેમ થઈ જાય. બસ ભગવાન બાપા ને સ્વામી બાપાની મરજી પ્રમાણે વર્તીએ તો બંધુ આપણે બધા એ ભગવાન બાપા સ્વામી બાપાના પ્રેમનો પ્રસાદ આપણે ઝીલ્યો કહેવાય. તો આજના પ્રસંગે બંધુ બહુ નહીં કહેતા, આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને જ પ્રાર્થના કરીએ કે હે દયાળુ, હે કૃપાળુ, બસ એટલી દયા અમારા ઉપર કરજો કે અચળ બસ તમારું શરણું અમને રહે. એટલા જ માટે જેમ પેલા કીર્તનમાં કહ્યું, इतना दयालु करना अचल हो तेरा शरणा, इतना दयालु करना अचल हो तेरा शरणा. स्वामी नारायण बापा, स्वामी नारायण बापा, स्वामी नारायण बापा, स्वामी नारायण बापा. इतना
इतना दयालु करना, अचल हो तेरा शरणा, अचल हो तेरा शरणा। હે પ્રભુ, તમે અમારા પર દયા કરજો કે અચળ આપનું શરણો રહે, એમાંથી અમે ક્યારેય પણ ચલાયમાન થઈએ નહીં અને આપની મરજી પ્રમાણે વર્તી આપનો પ્રેમ પ્રસાદ સદાય અમે ઝીલતા રહીએ એવી આજના પ્રસંગે અમને બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી અહીંયા બંધુ જે જજમાનોએ પારણ કરાવી છે, જેને બંધુ પાઘડી બંધાવી તેનું સન્માન કરવામાં આવ્યું છે, તેમજ જે બીજા 10 જજમાનોને બંધુ જે સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારણ છે એમને જે બંધુ ભેટ સોગાદો જે કંઈ આપવાની છે એ ભેટ સોગાદો બંધુ એ ભગવાન બાપા સ્વામી બાપા તેમને આપશે અને યજમાનો તેનો સ્વીકાર કરશે. એટલી જ બંધુ ભગવાનને પ્રાર્થના કરી અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાથ આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.